એઆઈની શરૂઆત સિલિકોન વેલીથી નહોતી થઈ. એની શરૂઆત થઈ હતી માનવ કલ્પના શક્તિથી, હજારો વર્ષ પહેલાં. એઆઈ અવેરનેસ સિરીઝના એપિસોડ 2માં આપનું સ્વાગત છે, જે સંપૂર્ણપણે શિક્ષણ અને જાગૃતિ માટે બનાવવામાં આવી છે. માણસોએ કલ્પના કરી હતી, વિચારી શકે એવી મૂર્તિઓની, સેવા કરી શકે એવી મશીનોની અને માનવ હાથે ઘડાયેલા જીવોની. પ્રાચીન ગ્રીક લોકોએ ટેલોસની કલ્પના કરી હતી, એક વિશાળ કાંસ્ય રક્ષક. આ દંતકથાઓ હતી, પણ દંતકથાઓ સાચા વિચારોના બીજ ધરાવે છે. પછી આવ્યા સાદા યાંત્રિક ઉપકરણો, ઓટોમેટા, એવી મશીનો જે જાતે ચાલી શકતી હતી, બુદ્ધિશાળી નહીં પણ અદ્ભુત. એ દર્શાવતી હતી કે માનવ હાથ જીવનની નકલ કરી શકે છે. 1600 અને 1700ના દાયકામાં બ્લેઝ પાસ્કલ અને ગોટફ્રીડ વિલ્હેમ લાઇબનિઝ જેવા અગ્રણીઓએ સંખ્યાઓની ગણતરી કરી શકે એવી મશીનો બનાવી. આ એક વળાંક હતો. પહેલી વખત લોકોએ એક ઊંડો સવાલ પૂછવાનું શરૂ કર્યું: શું મશીન વિચારી શકે? 1940ના દાયકામાં ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર્સનો જન્મ થયો. ઝડપી અને શક્તિશાળી, પણ મર્યાદિત. તેઓ આંધળાની જેમ સૂચનાઓ પાડતા હતા, કોઈ સમજ કે નિર્ણય શક્તિ વિના. પછી 1956માં ડાર્ટમાઉથ કોલેજની એક ઉનાળુ કાર્યશાળામાં એક નવો શબ્દ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક હિંમતભર્યું સ્વપ્ન, અજાણ્યાઓથી ભરેલું. વૈજ્ઞાનિકોના એક નાના જૂથને વિશ્વાસ હતો કે મશીનો એક દિવસ શીખી શકશે, તર્ક કરી શકશે અને પોતાની જાતને સુધારી શકશે. એઆઈ હવે માત્ર દંતકથા નહોતી, એ એક અભ્યાસનું ક્ષેત્ર બની ગઈ. ધીમું, પ્રાયોગિક અને અનિશ્ચિત. આજની એઆઈ સદીઓની જિજ્ઞાસા, કલ્પના અને દૃઢતા પર ઊભી છે. એઆઈના યુગમાં જાગ્યા તે જ જીત્યા. 20મી સદીના મધ્ય સુધીમાં મશીનો ગણતરી કરી શકતી હતી અને સૂચનાઓ પાડી શકતી હતી, પણ એક માણસે એક ઊંડો સવાલ પૂછ્યો. એપિસોડ 3માં આપણે એલન ટ્યુરિંગને મળીશું અને એ સવાલને જેણે બુદ્ધિની આપણી વ્યાખ્યા બદલી નાખી. તમારી ઉપસ્થિતિ માટે હૃદયપૂર્વક આભાર.